કરો ઉપરવાળાને કે તમારે જેવું નતું પેદા કર્યું. શું ખોટું કર્યું? શું હારી ગયું? તમે કહો છો એમ તો કરું છું. તો કહો જોઈએ મેં તમને નોકરીએ મોકલ્યા હતા એનું શું થયું? હવે નોકરી જેવી મામૂલી વસ્તુ મારા જેવા મરદ માણા પાસે ટકીને ક્યાં સુધી ટકે? નોકરી તો હાલી ગઈ. પણ એવા હું લખણ ઝડકાવ્યા કે નોકરી હારી એવી હારી ગઈ. બાબત કાંઈ બહુ મોટી નથી સસરા ભાઈ. હું તો તારો સસરો છું, ભાઈ છું. આ નવું છે પણ ક્યાંથી કાઢ્યું સસરા ભાઈ? લ્યો આમને માન દઈને બોલાવી છે તો ગમતું નથી તો હું એમ કહું કે બાબત કાંઈ બહુ મોટી નહોતી મારા હાહરા. એમ ન બોલાય, મારા હારા એમ બોલાય. તો હું કહું અરે ઈ મોટા છે એટલે માન દઈને બોલાવાય. હા. શું કહેવાય? શું કહેવાય? સસરાજી. શું કહેવાય? સસરાજી. સોડાજી, પબજી, પાર્લેજી એમ સસરાજી. હારું સસરાજી, બોલો. બાબત કાંઈ બહુ મોટી નહોતી. તમે મને જે શેઠને ત્યાં નોકરીએ મોકલ્યો તો એ શેઠના ડોશીમાં હતા બીમાર. મને કે દયારામ તમારે બીજું કાંઈ કામ નથી કરવાનું, બેઠા બેઠા ડોહીમાની માખીઓ ઉડાડો. મેં કીધું ભલે, હું બેઠો ડોહીમાની માખીઓ ઉડાડવા. ઘરના વળગ્યા પોતપોતાના કામે, પણ એનું નખો જ જાય સસરાજી. કોનું? માખીઓનું. તો મારી બાજુ વાત શું કામ કરો છો? નખો જ જાય. અરે એનું માખીઓનું. માખીઓ. એનું નખો જ જાય સસરાજી. માખીઓ તો આવે ને જાય, આવે ને જાય, આવે ને જાય. એ આ તમારું વાઇફર બંધ કરો. મેં કીધું મારી બાપુડીઓ મારી બેનડીઓ તમે માની જાઓ, ઘડી ઘડી ઉડીને આવોમાં ડોહીમાની તબિયત ખરાબ છે એને હુવા દો. માખીઓ સમજદાર હતી, માખીઓ માની ગઈ, માખીઓ બધી બહાર વહી ગઈ. પણ એક માખો આવ્યો, આવડો મોટો ડિજિટલ માખો હતો. ડિજિટલ? હા, આવડો મોટો માખો, માખીઓનો સરદાર. માખાએ એન્ટ્રી મારી, એનો અવાજ એ ડીજે જેવો હતો. માખાનો અવાજ કોઈથી સાંભળ્યો છે? સાંભળો. માથાનો આવીને બેઠો ડોહીમાના નાક ઉપર. મેં કીધું લે આ માખીઓને સમજાવીને બહાર મોકલી, તું ક્યાં નાક ઉપર આવીને બેઠો? ઉઠ, ઊભું થા. મારો બેટો માખો મારા ઉપર ખીજાણો, પાવર કરવા માંડ્યો. કરે માખો મારા ઉપર પાવર કરે, મારાથી સહન થાય? મારો મગજ ગયો હતો. એટલે મગજ ન હોય. હવે તારે રવિવારે રજાના દિવસે હોય, બાકી નથી હોતો. મારો મગજ ગયો, ખૂણામાં પડ્યો તો ધોકો ને એક ધોકો એનો નખો જાય હાવ માખો તો ઉડી ગયો. ડોહીમાને આઈનો ધોકો આવ્યો. ડોહીમાનું દાળ ભાત ખાવાનું બાકી, નાક ચગદાઈ ગયું. ડોહીમાની રાડ ફાટી ગઈ. ઓય બાપા! ઓય બા! કોણે ધોકો માર્યો? ડોહીમાની રાડે રાડ સાંભળીને ઘરના બધા થયા ભેગા. મને પકડાયું, પાણી છું, નોકરીમાંથી કાઢી મૂક્યો અને અહીંયા આવ્યો. લ્યો કયો રતન એક મોટો પથ્થર લઈ આવે એટલે મારું કપાળ ફૂટું. કાળમીન લાવું કે ભૂખરો? એ શું લેવા જાવ છો? પથ્થર નો લાવીને દેવાય. હા? ઈ મોટા છે એટલે ખીજમાં પથ્થર માંગે છે. હમણાં પથ્થર હાથમાં દેશો ને તો માથું પડીને લોહી કાઢશે. ખીજમાં એવું કરે છે? ખીજમાં માણસ શું કરે? તો અત્યારે પથ્થર ન લાવી દેવા. હા, નો લાવી. પેલા તમે મોજમાં આવી જાઓ, મસ્તીમાં આવી જાઓ, આનંદમાં આવી જાઓ, ફ્રેશ થઈ જાઓ, કિલકિલાટ થઈ જાઓ, પછી પથ્થર લાવી આપીશ. એટલે હું ખુશ થઈ જાઉં પછી લાવીશ તો પથ્થર જ. તમે કયો? તો તારી પાસે બીજું છે શું? પણ બાપા અમને નોકરી કરવાની શું જરૂર છે? કેમ? આપણે રામજી મંદિર છે, મહાદેવનું મંદિર છે, દીવાબત્તી કરશે, સેવા પૂજા કરશે. કોણ? હા. આ ઘરમાં અગરબત્તી નથી કરતો, એ ભગવાનની પૂજા કરે. અરે આ મંદિરમાં જાય તો ભગવાન એનાથી કંટાળીને મંદિર ખાલી કરીને વયા જાય. તમે મને ચોખવટથી કામ હોપો, તમે મને ચોખવટથી કામ હોપો, કોઈથી ભૂલ ન પડે. પોતે ભૂલથી ભરેલા છે, પાછી કે ભૂલ ન પડે. તમે એટલી ચોખવટથી કામ હોપો ને તમે કરવાના નથી, મને ઘણા સુધી ખાતરી છે. છતાંય ચાલો છેલ્લી ટ્રાય કરીએ. તમારો એક હાથ લાવો, લ્યો બીજો હાથ લાવો, લ્યો. બીજા બે હાથ લાવો. વાયવા છે ઉગીને મોટા થાય પછી આપીશ. માણાના દીકરાને બે હાથ હોય, ચાર હાથ ન હોય. તમારે ચાર હાથ છે? હા, આટલી ખબર પડે છે ને કે માણસના દીકરાને બે જ હાથ હોય, ચાર હાથ ન હોય. એટલી ખબર પડે છે ને. હા. તો ડોશીના નાક ઉપરથી માખો તો ઉડી જાય, એને ધોકો મારી નાક ન તોડીને ખાય, એટલી ખબર નથી પડતી. મારું બેટું એ આપણી ભૂલ થઈ ગઈ હો. ખીજમાં ધોકો આંક્યો, એ ખોટું કર્યું. હાલો એ વાતની હું માફી માંગુ છું, બીજી વાર આવું નહીં બને. બસ બીજી વાર તો એ ડોશી શેની તારા હાથમાં આવે. ડોહી તો પાટાપિંડી બાંધીને ધ મમ્મી જેવી થઈ અને અમરેલી સરકારી હોસ્પિટલમાં આઈસીયુમાં પડી છે. આમ આઈનો ધોકો આવ્યો, નાક પાક ફાટી ગયું, 7 ટાંકા આવ્યા. એના ઘરના બધા સમાચાર પૂછવા હોસ્પિટલમાં આવ્યા હતા. બહુ ગુસ્સામાં હતા, એ બધા બહુ ખીજમાં હતા, બાંધવાના મૂડમાં હતા. એ ખીજમાં ભલે હતા, ગુસ્સામાં ભલે હતા, પણ તમારું કેમ પૂછતા હતા? પૂછે તો ખરા ને કે વર્ષોના સંબંધ છે, તબિયત જોવા ન આવ્યા. નહીં એટલે નહીં, તબિયત જોવાનું આવ્યા એટલે નહીં. એ લોકો બાંધવાના મૂડમાં હતા, એ ક્યાંક બાંધી જ લેવું છે. એમાં મને જોઈ ગયા કે ધોકો આને માર્યો હતો. મને કે આમ આવ, આમ આવ, આમ આવ, વચ્ચે આવ, બોલ.
બોલ તને નોકરીએ કોણે મોકલ્યો તો? તને નોકરીએ કોણે મોકલ્યો તો? મેં કીધું મારા હા હારે એટલે સાચું હોય કેવું પડે ને ઓલા લોકો મને મારે એમ હતા. મને કે તારે જવું હોય તો જા, તારે જવું હોય તો જા, પણ તને નોકરીએ મોકલનાર તારો હરો ક્યાં મળશે? તો કહેવાય ને બાર ગામ ગયા. મેં કીધું નાના અકડિયા નવા ચોરે પ્લોટમાં આવી જજો પરામાં. માઇક લઈને બધી ગલ્યું કહી આવ્યો તો જોઈએ એટલા ન આવ્યા. આવશે આવશે એક ટોળું આવશે, તમને લઈ જશે, મારશે, પીટશે, કૂટશે, તમારાથી મારસણ નહીં થાય. રોડ ઉપર વયા જાઓ, પેલો ગલ્લો ખુલ્લો હોય, બંધ થઈ ગયો હોય, તાળો મારીને વયો ગયો હોય તો તમે તાળો તોડીને અંદર ઘરી જાઓ, હંતાઈ જાઓ. એ લોકો આવશે તો હું નહીં કહું. જો મારો દીકરો રસ્તો બતાવે છે કે કોકની દુકાનનું તાળું તોડી દુકાનમાં હંતાઈ જાવ, એટલે પેલા દુકાનવાળો મારે, પછી આ લોકો આવે એ મારે. મારા દીકરાએ માર ખવડાવવાનો પ્રોગ્રામ ભરચક તૈયાર રાખ્યો છે. આ તમને નોકરીએ મોકલાય એના કરતાં હું ગયો તો સારું. તો એ પેલા વિચાર કરે મને થોડો મોકલાય. મને હું ખબર આવે છબેડા વાળશો. લાવો તમારો એક હાથ લાવો, લ્યો આ 10 રૂપિયા. વાહ વાહ બીજો હાથ લાવો, લ્યો. આ બીજા 10 રૂપિયા. વાહ હાલો પૈસા મળી ગયા, નાસ્તો કરીને પાછો આવું, ઘૂઘરા ખાય આવું, ઘૂઘરા ખાવા સિવાય બીજું કામ નથી. ભૂંગળા બટેટા. આ નાસ્તો કરવાના પૈસા નથી આપ્યા તો તમારે મને પૂછવું જોઈએ કે તમે મને આ રૂપિયા આપ્યા એનું મારે શું કરવાનું? સારું તમે આ પૈસા આપ્યા એનું મારે શું તો કરવાનું? અત્યારે બજારમાં જાઓ, હા. બજારમાં જઈ હા. 10 રૂપિયાના મગ અને 10 રૂપિયાનો બાજરો લેતા હો. મારે હવનમાં જવું. ખરેખર આ પબ્લિક ઓછી આવી એટલે ડોહાનું મગજ ફરી ગયું છે. કમ ઓન માય ડાર્લિંગ, કમ ઓન. ઇંગ્લિશમાં બોલો. અહીંયા હું તને કાનમાં વાત કહું. બોલ તારા બાપાએ મને 20 રૂપિયા આપ્યા. હું તમે જોયા ઈ કે 10 રૂપિયાના મઠ લઈ આવો, 10 રૂપિયાનો ઘાઘરો લઈ આવો. 10 રૂપિયાનો ઘાઘરો આવે, શરમ નથી આવતી? આ ઉંમરે તમારે ઘાઘરો કેને પહેરાવો છે? એ ઘાઘરો મારે પહેરવો છે ને, બસ સ્ટેન્ડ સુધી ચક્કર મારવું છે. હા. એ ઘાઘરો મંગાવો અને સમજાવો. એ ગાગરો નહીં, તો બાજરો. આપણે રોટલા બનાવીને ખાઈએ ને, બાજરો. ઓલો ઝીણો ઝીણો બાજરો આવે ઈ. હા. ઊભી રહે, મને મગજમાં ગોઠવી લેવા દે. મારો ભૂલકનો સ્વભાવ છે, હું ભૂલી જાઉં છું. મગજમાં ગોઠવી જાવ એટલે મારી ભૂલ ન થાય. હા 10 રૂપિયાનો બાજરો. બાને પકડવાનો, રોને રમતો મૂકવાનો, એ યાદ રહી જાય. 10 રૂપિયાનો બાજરો અને 10 રૂપિયાના મગ. મને પકડવાનો, ગને રમતો મૂકવાનો. આવડી ગયું. બસ આવડી ગયું. આ તો વસ્તુ લેવા જાય છે કે પકડા પકડી રમવા જાય છે? મગ આખા લાવું કે ભૈડેલા? એટલે આખા હોય એને જ મગ કહેવાય, ભૈડાઈ જાય એટલે મગની દાળ કહેવાય. મગ પરણેલા લાવું કે કુંવારા? મગમાં કેવી રીતે ખબર પડે કે ભણેલા કયા અને કુંવારા કયા? લીલા છમ ડાઘ વગરના હોય એને કુંવારા કહેવાય. દુકાનમાં પડ્યા રે એમાં ડાઘ પડી જાય એટલે પરણેલા કહેવાય. એને હળી જેલા કહેવાય, બગડી જેલા કહેવાય, ભણેલા ન કહેવાય. મગ મૂછો વાળા લાવું કે મૂછો વગરના? એટલે આ મગને મૂછો ન હોય. હોય ન હોય. હોય. ખોબો ભરીને મગ લેવાના, તપેલું ભરીને પાણી લેવાનું, મગને પાણીમાં નાખી દેવાના, 2 દી પલાળી રાખવાના. બેનો કોટા ફૂટે જ નહીં. બધાને ખબર નહીં, મને ખબર. એને ફણગાવેલા મગ કહેવાય, વૈરું કહેવાય, મૂછોવાળા મગ ન ભાઈ કહેવાય. અમે એને મૂછોવાળા મગ કહીએ. મૂછોવાળા લાવવા દે કે ક્લીન સેવ? ક્લીન છે. ઓકે 10 રૂપિયાના કાચા કુંવારા આખા ક્લીન સેવ મગ અને 10 રૂપિયાનો બાજરો. મરો મરો. મારો દીકરો મગબાજરો કરતો મને કે મળો. બાપા તમે એમને શાંતિથી સમજાવીને કામ સોંપી તો વસ્તુ લેવા ગયા ને, જવાની ક્યાં ના પાડે છે? પણ લઈને આવે તો ને. તો થોડી વાર શાંતિ રાખો. દુકાન બાજુમાં છે, હમણાં લઈને આવશે. હા, હમણાં ધોકાવાળા લઈને આવ્યો, હવે કોઈક બાઈકવાળા લઈને આવશે. એ મારા માટે ઉપાધિ લઈને જ આવે છે. શાંતિ રાખો, હમણાં લઈને આવશે. એ લેતો જાય. શું છે? અરે ભાઈ લેતો જા. શાંતિ રાખ. પણ નાખ્યા કરું છું. તમે મારા સસરા છો, મારા બાપની જગ્યાએ છો, મારે તમને વાંદરા જેવું જ નહીં. મારો દીકરો બાપે બનાવે છે, વાંદરોય બનાવે છે. હવે કીધું એનું શું? અરે એ તો ખાલી દાખલો. દાખલામાં તમે રહ્યો. સારું, હું વાંદરા જેવું. હા. તમે મને 20 રૂપિયા આપ્યા યાર. એ તો હું જોઉં છું આ રહ્યા, પણ મેં જે વસ્તુ મંગાવી એ ક્યાં? તમે વસ્તુ નથી મગાવી, ભૂલી જાવ માં. તમે મગ ને બાજરો મગાવ્યો, 2 આઈટમ મગાવી, 2 ચીજ મગાવી, વસ્તુ નથી મગાવી. એટલે આઈટમ ચીજ વસ્તુ બધું એક જ કહેવાય. તો તમે મને 20 રૂપિયા આપ્યા યાર. પણ તમે એક ભૂલ કરી. હા, તમને જમાઈ બનાવ્યા એ મોટી ભૂલ. ના ના, એ તો સારું થયું, મારા જેવો ગધેડો બીજો નહીં પડે. તો બીજી કઈ ભૂલ? તમે ભૂલ એ કરી, તમારે ચોખવટ કરીને કેવું જોઈએ કે આમાંથી કયા 10 રૂપિયાનો બાજરો અને કયા 10 રૂપિયાના મગ. આ તો કેવું જોઈએ, કાંઈ ખબર તો પડતી નહીં. પેલા એ આ તો નાના છોકરાઓને ખબર પડે. મારે નોટ ઉપર લખીને આપવાનું કે આ 10 રૂપિયાનો મારે છે, મારે છે શું ભગવાને આઈટમ બનાવી.
શરીર માણસનું છે ને લખણ બધા ગધેડાના છે. મને વિચાર આવે છે વડીલ કે રોવ એટલે ગધેડાનો અવાજ કેમ નીકળે છે? તમારો વાંક નથી તો આમાં ડોક્ટરનો વાંક છે. આ કોરોના વખતે બધાને રસી આપતા હતા ને, વેક્સિન આપતા હતા ને, હા. બધાને માણસનું વેક્સિન આપ્યું છે, તમને ગધેડાનું vaccine. એ ગમે તે રૂપિયાનું ગમે તે લઈને આવતું રહેવાય. મારો બાપ થાય છે ગમે રૂપિયાનું ગમે મને કોઈ આપે. દુકાને જઈને પૈસા આપો ને એટલે વસ્તુ આપી દે. મને ટીવી ગમે, ફ્રીજ ગમે, ગાડી ગમે, એક્ટિવા ગમે, આ બધું મને ગમે તો ગમે કોઈ આપે. એટલે 20 રૂપિયામાં ટીવી ને એક્ટિવા ને ફ્રીજ ને ગાડી ને આવું લેવા ગયા હતા. મગ બાજરો લેવા ગયા હતા. ખબર પડતી નથી ને કાંઈ. આવા હવડા નવડા જ કામ કરો. બાપ દીકરી બે હરકત છો. આવ માર જા. એક તો ચોપોટી ગામ મોટા ને ઉપરથી બાજા ઢાલે ચડાવે છે. રતન, મહેરબાની કરીને આના પીવાના પાણીનું માટલું નોખું રાખજો. ભૂલે ચૂકે જો આનું હેઠું પાણી પી જશું ને તો આપણે રાત્રે નીંદરમાં હા કરી રાખીશું. એ ગુરુજી, આવો જી. આ તમારી કંકોત્રી આવી છે. એ ગોપી કાળી કૂતરી આવી. આ કંકોત્રી કે કાળી કૂતરી કે શાંતિ રાખ, કાકા કહેવાય. આ કંકોત્રીને કાળી કૂતરી કે છે કોણ છે? તારો બાપ. એ આપણા ઘરે કોઈ આવ્યું હોય ને તેને માનથી બોલાવાય, આવી રીતે હળદૂત ન કરાય. આને આ કમનસીબે મારો જમાઈ છે. આવો ગાંડો જમાઈ. આના કરતા મને બનાવ્યો હતો. આના કરતા મને બનાવ્યો હતો. હવે તારું મોટું છો તડબૂચ. બંધ થઈ જા જંગલ ચડ્ડી મોગલી. મને હું ખબર કે આના કરતા એક મોટો ગાંડો ગામમાં પડ્યો. તારે પસંદ કર્યો ને પછી તને પસંદ કર્યો. મારા ગાંડાથી જ કામ છે ને. આ તમારા જમાઈને ગામમાં લોટ માંગવા મોકલો છો અમે બ્રાહ્મણના દીકરા છીએ, અમારો અધિકાર છે એટલે એ ભિક્ષા વૃત્તિને જાય છે. અને રસ્તામાં કોનો લોટ ખાય છે? અરે એટલે કાચો લોટ ખાઉં છું. મને ભૂખ લાગે એટલે કોઈનો નહીં. 12 વાગે એટલે ભૂખ લાગી જાય તો 15 ફાકડા લોટના ભરી આવું, એક પેપ્સી પી લઉં, ભૂખ મટી જાય. કાચો લોટ નો ખવાય. શું થાય? પેટમાં ગાંઠો થાય. કોને થાય? હા, એ તો માણસને થાય. આ ગધેડો છે. કાંઈ નથી થતું. ખાઓ. અને હોટલમાં ચાની એઠી રકાબી ચાટતા હોય છે. એટલે કોકની એઠી રકાબી ચાટો છો, સારું નથી આવતું. મને ચા પીવાની ઈચ્છા થઈ. હોટલમાં ગયો, હોટલવાળા ભાઈને કીધું મને ચા આપો. તો એ કે પૈસા છે. મેં કીધું ના, કાલે આપીશ. તો કે કાલે નો હાલે, તું મારું કામ કરતો હું તને મફત ચા આપું. મેં તો લાય ભાઈ તારું કામ કરી દઉં, મફત ચા મળતી હોય તો. આટલી થપ્પો એક રકાબી મને ધોવા આપી. રકાબી લઈને ધોવા ગયો, ડોલમાં પાણી નહોતું. પાણી વગર રકાબી કેવી રીતે ધોવી? ગભરાણો, મૂંઝાણો. ચારે કોર જોયું, કોઈ હતું નહીં. ધોઈ દીધી. એટલે ધોઈ દીધી, ચાટી બગાડીને આપી. સસરાજી એક રકાબીમાં નવી નવી ફ્લેવરો હતી, નવા નવા સ્વાદ હતા. ચોકલેટી, મેલોડી, રજવાડી, તુલસી, કડક મીઠી. તમે હવારે મારી યારે આવજો, હું તમને ચોકલેટી ચટાડીશ. ના, તમે ચાટો. શરમ જેવી જાત નથી. કોકની એઠી રકાબી ચાટીને તમે વખાણ કરે. રજવાડી, ચોકલેટી, કાયમ ચૂરણવાળી નથી. કાયમ ચૂર્ણવાળી ન ચટાય, સ્કારી થાય. આવી. હવે તમે છે ને મારા ઘર બાજુ આવતા નહીં. જો મારા ઘર બાજુ આવશો તો કાળીઓ કૂતરો કઈડાઈશ. તું મારે ઘેર બીજી વાર ન આવતો ને મારો હરો કઈડાવીશ. તમે કઈડો છો? બંધ કરી દીધી. હું તમને કદી કહ્યું? તમે કોઈને કઈ શકો એમ છો? કેમ? તમારા મોઢામાં કે દાંત છે? મોઢામાં તો ચોકઠું છે. બપોર ખાવા બેવો ચોકઠું ડફ લઈને નીકળી જાય છે. આખો દી ડાબલી જેવું મોઢું લઈને આમ ફરતા હોય. આ મોઢામાં કે દાંત હોય તો કઈડવા જાવ તો કઈડતા હોય એવું ન લાગે, બટકું ભરતા હોય એવું ન લાગે, પપ્પી કરતા હોય. આવી માથાકૂટ હોય છે. એટલે એ આમાં કઈ ઘટતું છે કે બધું પૂરેપૂરું છે. ચશ્મા પહેરો એટલે આજો યાદ કરાવ્યું તે સારું કર્યું. ચશ્મા તો રિપેરમાં છે. તો કાલે વાંચો. કંકોત્રી છે તો જાણવું કે નહીં? એક કામ કરો, મને વંચાતું નથી, તમે વાંચો. લાવો, લ્યો. એટલી વારમાં નથી વાંચવી. કેમ? મારી મરજી હોય તો વાંચું, નકર નોય વાંચું. મારા મા બાપે કે તમારા આટલું ભણાવ્યો છે? ભાઈ ભણી ગણી જાણે કેમ ગ્રેજ્યુએટ થઈ ગયા? ગ્રેજ્યુએટ એટલે બીકોમ કર્યું છે. કોણે? મેં એક વાર નહીં 3 વાર બીકોમ કર્યું. માણા એકવાર બીકોમ માન કરે અને 3 વાર બીકોમ કર્યું. એટલે તમને બીકોમ નો અર્થ ખબર નથી. તમને ખબર નહીં પડતી હોય, તમે છો અભણ છો. હા. હું થોડો અભણ છું. હા. હું તો ભણેલો એજ્યુકેટેડ માણસ છું. એમ. તમે અભણ છો. એમ. મને તો ખબર પડે ને. બીકોમ એટલે બીકોમ એટલે એક કોમમાંથી બીજી કોમમાં જાય અને બીકોમ કહેવાય. શું આનું ભણતર છે? મારો દીકરો કે એક કોમમાંથી બીજી કોમમાં જાય એને બીકોમ કહેવાય. તો તમે તો હોટલમાં 25 રકાબી ચાટો છો, તમે કેટલી કોમમાં ગયા? servercom.com allcom.com નવું ઈમેલ. ઈમેલ નથી, આ મેલ છે. તમે શું કામ મગજમારી કરો છો? તો મારા લમણે લખાણો છે, શું કરવું? પણ આમના મગજની તો કઈ ખબર તો છે ને. એને મગજ જ નથી.
એટલા માટે ખોલાવવા પડે આને બોલાવાય નહીં અને બે ધોકા મરાય. અને ક્યાંકો વાત છે જો જીઓનું લબડી ગયેલું ટાવર. વાંચો ને હજી વાત તો હું કહું છું વાંચો નથી વાત તો આ ઘીરે બટકું ભરશે. વાંચો ને તું કેતી હોય તો વાંચું. હું કહું છું વાંચો ભાઈ લાલ અક્ષરથી લખાયેલું છે કંકુના છાપના છે ને કોકની કંકોત્રી છે. ચાલો અક્કલનો છાંટો છે ખરો. અક્કલના કુવા ભર્યા છે, અવેડા ભર્યા, મોટા ડેમ ભર્યા, તમે બધી ડૂબકી મારવા આવ્યા. તરતા જ નથી આવડતું. लेकिन खास मल्ला वो खैया और मल्ला वो कैया माँ खलिया माँ निम्ना बगा माँ कल्ला उमरो बाबा આ આપણી કંકોત્રી જ નથી. કેમ આ અફઘાનિસ્તાનની અરે આપણી છે તો કઈ ભાષામાં વાંચો છો? ખબર ન પડી નહીં. બાહુબલી પિક્ચર જોયું એ હું બધાએ જોયું. બાહુબલી પિક્ચરમાં બાહુબલી સામે યુદ્ધ કરે છે પેલો જાડીઓ કાળીઓ બાડીઓ રાક્ષસ જોયો આ ઓલો ગોબરો ગંધારો. કાલ કે હા. યુદ્ધ લડતા પહેલા મીટિંગ કરે છે હા. કે હારી જાય શું કરવાનું, જીતી જાય શું કરવાનું. તો એ મીટિંગમાં બાહુબલી સાથે એની મમ્મી સાથે કેવી રીતે વાતો કરે છે. લેકિન ખાસ મલ્લા વો ખૈયા અને મલ્લા વો કૈયા માં ખલિયા નિમ્ના બા બગા માં કલ્લા ઉમરો બાબા ખમા. કરોડો રૂપિયાના ખર્ચે બનેલું સુંદર પિક્ચર બાહુબલી, એમાંથી આને કોઈ ન ગયું. એક રાક્ષસ ગઈ નથી. એ હું બોલ્યો એ નહીં ખબર નથી, જોનારાને ખબર નથી. તમને ખબર પડી? હાસ તો પડે જ, કારણ કે બે ભાઈઓ હરખા જ છે. એટલે હું રાક્ષસ છું. બ્રહ્મ રાક્ષસ. અરે આ તો ખાલી મજાક કરું છું. મંડપ મુહૂર્ત જાન આગમન લગ્નના ફેરા હસ્તમેળાપ ડીજે છમણવાર જાન વિદાય આટલું બધું બરાબર છે. મોટી એક ભૂલ છે, શું? મથાળું ખોટું માર્યું છે. કેમ? પેલું જ મોટા અક્ષરે લખવું જોઈએ કે અશુભ છે, કપડાં ઉતારીને વાંચજો. એ અભાગ્યા. કંકોત્રીમાં કોઈ અશુભ લખે અમારા ઘરે કંકોત્રી આવતી, મારા બાપા કપડાં કાઢીને બાથરૂમમાં નાવા જ જાતા. અરે એ તો કોઈ મરી ગયું હોય અને મરણનો કાગળ આવે ને તો નાવા જાય. હા આ તો પરણનો કાગળ કહેવાય. મરણનો કાગળ આવે અને કાળોતરી કહેવાય. હા. પરણનો કાગળ આવે અને કંકોત્રી એટલે કહેવાય. આ પરાણ પરણ ઓલું મરણ મરણ. આ કંકોત્રી કંકોત્રી. ઓલી કાળોતરી. કાળોતરી. હવે ભાઈ એક અક્ષરનો ફેર છે, બધું હરખું જ કહેવાય. મરણ પરણ કંકોત્રી કાળોતરી એક અક્ષરનો ફેર છે. આને મરણ પરણ બધું હરખું જ કહેવાય. હરખું કેવી રીતે? મરણમાંય માણસો આવે, પરણમાંય માણસો આવે. વાત તો ખાવાની જ બીજું કઈ. ગમે એ લગ્ન પ્રસંગમાં જાઓ, ગમે એ લગ્ન પ્રસંગમાં જાઓ, વરકન્યાને તો ગોરમાના જ પરણાવી દીધી. બરાબર. ત્યાં કોઈનું ધ્યાન જ તો હોય. ધ્યાન ક્યાં હોય? જોરથી બોલો. હા, જો આ બધાને ખબર છે ને તમને ખબર નથી. એટલે બધા ખાવા જ જતા હોય. 80% એવું જ હોય. બાપા આ તો મારી માસીની દીકરીના લગ્ન છે એટલે આપણે સહકુટુંબ પરિવાર સાથે જવું પડશે. તો જવું પડે, જવું પડે. તો આપણે બે જાશું, આપણે બે જવાય. આપણે બે સજોડે છીએ તો આપણે બે જવાય. તારા બાપા તો સજોડે રહ્યા નથી, ડોહી મરી ગઈ છે. તમે ઘેર પડ્યા રહેજો, તમારી બા બીમાર છે એની સેવા કરજો. અમે બે લગ્નમાં જઈશું, હરશું ફરશું, ખાશું પીશું, ડીજેમાં ડાન્સ કરશું. ઓલે ઓ જાણે કેમ કાચકો બાર માથું કાઢીને ન ફેરવતો હોય. મારો દીકરો અંબાલાલ પટેલનો ભત્રીજો મરી પાછો. અમે એ કે ડીજેમાં ડાન્સ કરશું, હરશું ફરશું, 25,000 રૂપિયા લઈ જાય. કેટલા? 25,000. કેમ એટલા? એનું કારણ છે કે મારા સાધુભાઈની પરિસ્થિતિ ગરીબ પરિસ્થિતિ છે, દીકરીના લગ્ન છે, આપણે એને મદદ કરવી પડે, કરિયાવર કરવું પડે. 25,000 હોય તો ડીજેની પેટીમાં જઈને ઓ લેવો કરજો. એને તન લગ્નમાં નહીં જવાય. એમ? અંતરિક્ષમાંથી સમાચાર આવ્યા, મારા એન્ટીનામાં પકડાયા. 2 દિવસમાં વાવાઝોડા સાથે વરસાદ આવશે, હિમ વર્ષા, બરફનો વરસાદ, આવડા ગોળા પડશે. આપણે ન જવાય. કાં તો ગોળો લમણામાં આવ્યો હોય તો, અને કદાચ આને જવા દે, ટકલામાં નહીં વાગે. મારો દીકરો અંબાલાલ પટેલનો ભત્રીજો આગાહી કરવા માંડ્યો. વાવાઝોડું થશે ને વરસાદ થશે ને તડાકા ભડાકા થશે. કાચો લોટ ખાઈ તું ભડાકા કરશે. ઠીક અંદા. રતન, આપણા કુટુંબમાં લગ્ન છે, આપણે જવું પડે પણ આપણાથી નહીં જવાય. કેમ નહીં જવાય? એનું કારણ છે કે ઘરમાં બા છે, બીમાર છે, એની પાસે કોકને તો રહેવું હા પડે. તો અમને મૂકતા જશું. આવો મને મૂકતા જાઓ. આઈ એમ ડોસી સ્પેશિયાલિસ્ટ. ડોસીઓને કેમ ટેકલ કરવી મને પૂછો. આને હા આપણી બા પાસે, અરે આપણી બા તો હું કોઈની બા પાસે આને ન રખાય. કેમ? શેઠની ડોહીની માખી ઉડાડી, મારી આખી ડોહી ઉડાડે. તમે ચિંતા કરો માં, હું એમને સમજાવું છું. આપણે લગ્નમાં જવું છે ને, તૈયારી કરો. તું સમજાવીશ, હા. તું સમજાવીશ તો જ સમજશે. બાકી કોઈની ભાષા સમજતો નથી. મારા દીકરાને મરણ પરણ બધું કરતું. મજાના પરના કઈ કાઢે હાય કૂતરું આવ્યું. એ તમારા બાપાને હેરાન શું કામ કરો છો? તારા બાપાને હેરાન કરું તો જ મને મજા આવે. અરે એમને હેરાન ન કરો. ભાઈ જો એ તારા બાપા ભલે કે, તારા બાપા ભલે કે હું એકલો ઘેર નહીં રહું. કેમ? ના, મારે લગ્નમાં આવવું છે. તમારે નથી આવવાનું. કા?
અરે આપણે લગ્નમાં જતા રહેશું તો મંદિરમાં કઈ તાળા મારી દેવાય. મંદિરે બધા દર્શન કરવા માટે આવતા તો હોય. મંદિરનું બધું કામ મારે કરવાનું. હા તે તમારે જ કરવાનું. કેમ? ઘર જમાઈ રહ્યો છો એટલે. ખર્ચામાં શું કે ગધેડો શું બધું કામ હું જ કરું? લે ઘર જમાઈ રહેતા જ મારા બાપાને મદદ કરવી પડે. રતન મને એકલા નહીં ફાવે હો. જો મારે બજારમાં જવું છે, ખરીદી કરવી છે, પેકિંગ કરવું છે, સાંજે 5 ની બસમાં જવું છે. પણ રતન મને જવા દે, હું તમારી રાણી છું ને. રાણી કરી હો. થઈશ મારા હૃદયની રાણી રે. રાજાજી થઈશ મારા હૃદયની રાણી રે. રાજાજી કે હવે નોકરી કરશે પાણી રે. ઓ રાણીજી, હવે નોકરી કરશે પાણી રે. ઓ રાણીજી. ફરવા જાશું સાથે જોડી ગાડી. હા, ફરવા જાશું સાથે જોડી અમરેલી હરિબજારમાં ફરવા જવાનું. પાણી લાગી લાડી આલંગી લાડી. ઓ તને જોશે સૌ કામના તારી રે. રાજાજી મને થાશે બહુ ચિંતા તારી રે. રાજાજી કે હવે નોકરી કરશે પાણી રે. રાજાજી તુલસીમાં ગાડીમાં તે ગઈ. એનો જે બધાય જોરથી